હાલો મિત્રો, પાછા આપણા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ગિરનારની લીલી પરિક્રમામાં. ગિરનારની લીલી પરિક્રમામાં આપણે તમને વાત કરવાના છીએ આજે કે પરિક્રમામાં જો આપણે ઘાટવાડનો દરવાજો આવે એટલે આપણે અહીંથી અંદર જાવી. પરિક્રમાનો આ પહેલો દરવાજો ઘાટવાડનો. આમાંથી જાવી એટલે આપણે પરિક્રમા તરફ જવાનો રસ્તો છે. અહીંથી આપણે અંદર જાવી એટલે આગળ હાલવી એટલે ઘાટવાડમાં ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ આવે. હાલો, હવે આપણે ગિરનારના લીલી પરિક્રમા પ્રવેશ દ્વારમાં ગીરી ગયા છીએ. લીલી પરિક્રમાની હવે શરૂઆત થઈ ગઈ છે. અહીંથી જો આપણે ડગુભા સાથમાં છે. આ જો ના પાડતા તોય પણ બાબાને લાયા આરે જો હાલ્યા આવે હવે ના પાડતા પણ તોય છતાં આવ્યા છે ગિરનારની લીલી પરિક્રમામાં. જો મિત્રો, ઘણા બધા અનેક લાખોની સંખ્યામાં લીલી પરિક્રમા માણસો કરે છે. નાના મોટા, ગઢા, દાદા અને આપણે આગળ ચાલીને જઈશું એટલે સુવિધા પણ ઘણી બધી તમને મળી રહેશે. અહીંયા તમારે જો સાંજે રાત્રિમાં ચાલુ હોય તો અહીંયા બત્તીની પણ સુવિધા આવશે. તમને વેચાઈથી મળી જાય છે બત્તીઓ, નાસ્તો, સિંગ. જો અહીંયા બત્તીઓ પણ મળી રહેશે, ચાકા પણ મળી રહેશે. બધી સુવિધા ઉપલબ્ધ છે. ચા પાણી અને મોઢામાં સગાડવાની પીપર પણ મળી રહેશે. જો અહીંથી આપણે આમે દરવાજો દેખાય, ઇન્દ્ર ભારતી બાપુની જગ્યા છે ઘાટવડમાં. હજી આપણે ઘાટવડમાં જ હાલ્યા જવી છીએ. ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ જો હવે આપણે આ પરિક્રમાના પ્રવેશ દ્વારે પહોંચી જાય છીએ. આ પ્રવેશ દ્વાર છે લીલી પરિક્રમાનો. જો ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર આવી ગયો છે. જો અહીંયા ઘણા માણસો પૂજા કરે છે, ચોખા દીવો ચડાવી અને પૂજા આરતી કરે છે અને અહીંથી પરિક્રમાની શરૂઆત કરે છે. ચેક પોસ્ટ આવી ગયું છે. આપણે અહીંયા આપણને હવે તપાસ કરશે કે શું તમે લઈ જાઓ છો ઠેલામાં. જો હવે ચેકિંગ શરૂ થઈ ગયું છે. કહેશે કે પ્લાસ્ટિક જંગલમાં લઈ જવાની મનાઈ છે એટલે બોટલ પણ તમને લઈ જવા દેતા નથી અને ચેક કરીને પછી તમને આગળ જવા દેશે. તમને થેલી પણ એવડાવી આપશે. તમારી પાસે પ્લાસ્ટિકનો કચરો હોય તો નાખી દેવો. જો અહીંયા ભોજન શ્રી ગુરુદત્ત શ્રી રંગકૃપા જય અંબે ગિરનારી લીલી પરિક્રમા સેવા કેન્દ્ર ચાલે છે. ગોંડલવાળાનું છે આ. તો અહીંયા પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. આપણે જો આ છે આપણે અહીંયા શ્રી
જો આ ભાઈએ કીધું ગોંડલનું છે, ગોંડલનું છે, સેવા આપી રહ્યા છે. જો ગિરનારમાં લીલી પરિક્રમા આવો તો પ્રસાદી લેવાનું ચોકતા ને. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હાલો આપણે ઊભા રહી ગયા લાઈનમાં પ્રસાદી લેવા. પ્રસાદીમાં જોયું તો ગાંઠિયા, જલેબી, મરચા અને ચા. પ્રસાદી પણ બહુ પ્રેમથી લેવાની છે આપણે બેસીને. આપણે તો લઈને ગયા હતા તો બધા ભાઈબંધો જો રાયાભા, રઘુભાઈ બધા ગાંઠિયાની ડીશ લઈ લઈને બેસી ગયા. અમારે અજો હોય તો ને બેસી ગયો તો વિનુભા કે હાલો કે ગાંઠિયા જલેબી ખાવા. આપણે ગાંઠિયા જલેબી ખાઈ લીધી. અમારા ડગુભા જો, ડગુભા પણ સાથમાં હતા. આ ભાઈએ તો જો ખુરચીમાંથી બેસીને પ્રસાદી લેશે અને બહુ સારું કામ કરી રહ્યા છે, સેવાનું કામ છે. જય ગિરનારી, જય ગિરનારીનો નાદ સુણાય છે. ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ આપણે અહીંયા આપેલો છે. ભવનાથ, માળવેલની જગ્યા, સૂરજકુંડની જગ્યા, સરકડિયા, હનુમાન. રાત્રિ થઈ ગઈ છે, આપણે અને ચાલવા માંડ્યા. અને આપણે પહેલો પડાવ કરવાનો છે ઝીણા બાવાઈની મઢીએ. એટલે આપણે અહીંથી હવે જઈએ, દૂર નથી ઝીણા બાવાઈની મઢી. અને આપણે એક ખાઈ લીધો નાનો એવો પોરો. અમારા રાયા ભાગે ચાલો કે નાનો એવો પોરો ખાઈ લેવી. તો બેસી ગયા. અમારે અજુબા પણ બેસી ગયા છે. જો આપણે હવે ઝીણા બાવાઈની મઢીએ પહોંચી ગયા છે. અને અહીંયા પેલી રાત્રિનું રોકાણ બધા કરે છે. હવે અવનવાર આપણા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલિયા વિપુલ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અવનવાર વિડીયો આવતા રહેશે. નવા નવા વ્લોગ તમને જોવા મળશે. અમારો વિડીયો તમને જો ગિરનારની લીલી પરિક્રમાનો સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને નોટિફિકેશનની ઘંટી દબાવી અમારા વ્લોગને શેર કરી દીજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.